કોઈ પણ બકવાસ કર્યા વગર વિડીયો શરૂ કરીએ। મિત્રો, ગુજરાતમાં અત્યારે આરતીબેનનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આરતીબેન કહે છે કે મારા પપ્પા રડે છે, પણ પહેલાં એ ખુશ હતા અને રાજી ખુશીથી તેણે લગ્નની હા પણ પાડી હતી। તમે વિડીયો જુઓ મિત્રો। જય માતાજી, જય ખોડિયારમાં। મારે કંઈ જ બોલવું નથી, પણ મને લાગે છે કે લોકો મોઢામાં આંગળી નાખી નાખીને મને બોલાવશે। હાલમાં મારા પપ્પાનો એક વિડીયો વાયરલ કર્યો છે, જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે ભાઈ મારી દીકરીએ મારા સાથે વિશ્વાસઘાત કર્યો। તો શું તમને લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું। મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે। મેં મારી બહેનો સાથે વાત કરી હતી, મેં મારા પપ્પા સાથે વાત કરી હતી અને 2-4 દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે, મારું ફેમિલી અને અહીંયાથી ફેમિલી। અને નિર્ણય આવ્યો હતો। મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ભાઈ તું ખુશ રહે, હું તને અપનાવીશ નહીં, પણ ક્યારેય તારે આડે નહીં આવું। અને એવું તો છે નહીં ને કે હું દુનિયાની પહેલી એવી દીકરી છું કે જેણે લવ મેરેજ કર્યા, તો હું જ કેમ ચર્ચાનો વિષય? કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજી જ્ઞાતિમાં જાય છે। કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે, ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી? ત્યારે કેમ કોઈને વાંધો નથી? ત્યારે તો બહિષ્કાર નથી થતો? આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ। તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે? તમને એવું જ લાગે છે ને? તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો, કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી। કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે, દીકરી મરીને જીવે પોસાય છે, પણ દીકરી ખુશ ના હોવી જોઈએ। આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું, સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને, કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ। તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ, આ વાત ભૂલવી નહીં। જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને એની વેદના તમને થશે ને, ત્યારે તમને ખબર પડશે। અને પુરુષને તો આ વાત સમજાવવાની જ નથી, કારણ કે તમને તો આ વાત ક્યારેય ખબર નહીં પડે કે દીકરીની વેદના શું હોય। દીકરી તો પપ્પાના ઘરે પણ પારકી અને સસરાના ઘરે પણ પારકી છે। અત્યારે તમને બધાને મારાથી આટલો વિરોધ છે, મારી જાતથી, હું જે જ્ઞાતિમાં આવી છું એ જ્ઞાતિથી તમને બહુ વિરોધ। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, ધમુને એક યુઝરે કોમેન્ટ કરે છે કે આજે પૈસાને એવું બધું દેખાડે છો એ તારા નથી, એ બધા પૈસા ડૉક્ટર ભરત આહિરના છે। તો ધમુએ રિપ્લાય આપતા કહ્યું કે આ પૈસા મારા છે, આ 3 લાખનું લેપટોપ અને થાર મારી છે। તમે વિડીયો જોવો મિત્રો। એક લુકેશે મને કોમેન્ટ કરી કે તારી પાસે જે પૈસા છે ને એ ભરત આહિરના છે। સાચી વાત છે। હવે તું એમ ન કહેતો કે આ બી લેપટોપ છે ને આ થાર છે એ ભરત આહિરની છે। આ લેપટોપ કેટલાનું તને ખબર હે? 3 લાખ રૂપિયાનું છે। અને તારી જાણ ખાतिर તને દેખાડી દઉં, પાછળ કરો તો ભાઈ કેમેરો। આ ભરત આહિરની થાર 6353 અને એમના પૈસા, અને એ મારો ભાઈબંધ છે। મને મારી પાસે એવો ભાઈબંધ છે કે હું એને 5 રૂપિયા માંગું તો મને આપશે, તારી પાસે એવા નહીં હોય। એટલે આવા લુકેશની વાતોમાં નહીં આવવાનું। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, દિનેશ દેસાઈએ એક વિડીયો બનાવ્યો છે જેમાં તે કહે છે કે અત્યારે પ્રેમ લગ્ન બહુ કરે છે બધા અને એને કાંઈ વાંધો નથી, એ ન્યુટ્રલ છે। ઇન્ટરકાસ્ટ મેરેજ થાય એમાં પણ એને કોઈ વાંધો નથી, તેને ઘરનાને સમજાવો અને મંજૂરીથી લગ્ન કરવા જોઈએ એવો એ એક વિડીયો બનાવ્યો છે। તો તમે પહેલા વિડીયો જુઓ। ગુજરાતમાં આંતરજ્ઞાતીય મેરેજ કરવા અને પ્રેમ લગ્ન કરવા આ વિશે ખૂબ ચરમસીમાએ છે। હું આ પ્રેમ લગ્નનો વિરોધી નથી, પણ સમર્થક પણ નથી। એટલા માટે નથી કે જો અગર તમે પ્રેમ કરવા માટે સક્ષમ છો, પ્રેમ કરવામાં તમે દરેક યુવાન અને દરેક યુવતી પ્રેમ કરવામાં પોતાની મર્દાનગી બતાવે છે, તો એ જ મર્દાનગી તમારે તમારા માતા પિતાને કન્વિન્સ કરવામાં બતાવવી જોઈએ। કારણ એનું એ છે કે જે માતા પિતાએ તમને પેટે પાટા બાંધી અને મોટા કર્યા છે, તમારા માટે ખૂબ તકલીફો વેઠી છે, ખૂબ ઉજાગરા કર્યા છે અને તમને આગળ વધારવા માટે જેને ખૂબ મહેનત કરી છે, એ માતા પિતાને દુઃખી કરી અને તમે પ્રેમ લગ્ન કરી અને ક્યારેય ખુશ અને ક્યારેય સુખી નહીં રહી શકો। એટલે દરેક મિત્રોને વિનંતી છે, દરેક
પ્રેમીઓને વિનંતી છે કે આંતરજ્ઞાતિ અગર તમારે મેરેજ કરવા છે તો તમે તમારા માતા પિતાને પહેલા કન્વિન્સ કરો. માતા પિતાની મંજૂરીથી જ તમે લવ મેરેજ અને પ્રેમ લગ્ન કરો એવી વિનંતી કરું છું. કારણ એનું એવું છે કે ખરેખર પરિસ્થિતિ ખૂબ ખરાબ તરફ વધી રહી છે. પરિસ્થિતિ હજુ પણ આનાથી બગડી શકે છે. દરેક સમાજને આ સિચ્યુએશનનો સામનો કરવો પડે છે, આ તકલીફનો સામનો કરવો પડે છે. એટલે મારી ગુજરાત સરકારને પણ વિનંતી છે કે જે આ પ્રેમ લગ્ન નોંધણી માટેનો જે નવો કાયદો ગુજરાતમાં આવી રહ્યો છે ને આવવાનો છે, એ કાયદો ઝડપથી ગુજરાતમાં લાગુ થાય, એનો લાભ દરેક સમાજને, દરેક પરિવારને અને દરેક કુટુંબને મળશે. અને આ કાયદો આવવાથી કોઈ પણ વિરોધ થવાનો નથી, એટલા માટે કે દરેક પરિવાર અને દરેક ગુજરાતની 5.5-6 કરોડની જનતા છે એ આ કાયદો આવવાથી રાજી છે અને રાજી જ થશે. એટલે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ઝડપથી આ કાયદો વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો લાગુ થાય. બન્ની ગજેરા એક વિડીયો બનાવે છે અને વાયરલ કરે છે, જેમાં તે કહે છે કે આરતીબેનને બધાએ બહુ વાયરલ કર્યા. તે કહે છે કે જેવો છોકરીઓ માટે કાયદો બનાવ્યો કે ઇન્ટરકાસ્ટમાં મેરેજ નહીં કરવાના, તેવો કાયદો છોકરાઓ માટે પણ બનાવવો જોઈએ. તમે પેલા વિડીયો જોવો. આરતીબેનને તો બહુ ફેમસ કર્યા સમાજે, તો મેં કીધું વિચાર આવ્યો કે આ છોકરીઓ માટે તમે સમાજના આગેવાનો એવો કાયદો બનાવો છો કે ભાઈ ઇતર જ્ઞાતિમાં જવું નહીં, તો પછી આ છોકરાઓ માટે કઈક કાયદા કાનૂન લાવો. હા, છોકરો અને છોકરી બે એક સમાન. હા, છોકરાને ઇતર જ્ઞાતિમાં લગ્ન કરવા જવાનું કે નહીં, કે એની બીજા જ્ઞાતિની છોકરીઓને અહીં આવવાનું કે નહીં, તો આ તમે નક્કી કરો, બેનર મારો. હમણાં 2-3 કાર્યક્રમો જોયા કે ભાઈ આપણી દીકરી આપણા સમાજમાં, તો આપણો દીકરો આપણા સમાજમાં કે પછી બીજા સમાજમાં. આના ઉપર થોડોક આગેવાનો પ્રકાશ પાડજો. જાજુ તો નંબરે કાંઈ બોલાય, નકર પછી ખોટું લાગી જાય. એના કરતા આટલો ખાલી જવાબ દેજો કે ભાઈ છોકરાઓને શું કરવાનું, તો અમને યુવા પેઢીને ખબર પડે ને ભાઈ, કે તબલા શીખવા કે પછી ગાવાનું શીખી કે પછી રાજકારણમાં જાય. આ અમને કહેજો તો ખરા જરાક. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો SK ભાઈ એટલે કે ગોપની હસ્તી દુબઈ જવાનું બંધ રહ્યું છે, કેમ કે તેની વાઈફનો પાસપોર્ટ નથી આવ્યો. હજી વેરીફાઈ થતા હજી 5 દિવસ લાગશે. તમે પેલા વિડીયો જુઓ. આપણે મિત્રો દુબઈ જવાનું કેન્સલ થઈ ગયું છે અને એનું રીઝન છે તમારા ભાભીનો પાસપોર્ટ એનો ના આવે. હવે 5 દી પછી હજી આવશે અને એ કંઈક ડોક્યુમેન્ટ વેરીફાઈ નથી થયા અને હવે એને મૂક્યા વગર તો જવાય નહીં. કાશ્મીર ગયો તો 4-5 દી ઘસકાયો અને અહીંયા દુબઈ એકલો ફરવા વયો. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો ગોપાલ ઇટાલીએ એક મહિલા પોલીસના પગમાં પડે છે અને કહે છે કે આ છેડતીનો ગુનો કઈ રીતે નોંધ્યો, મને સમજાવો. મિત્રો તમે પહેલા વિડીયો દેખાડી દો એટલે તમને બધું સમજાઈ જશે. હાલો પગે લાગુ લો. છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી હમણે? નહીં, કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી મર્યાદીનો બધું કે છે, મેં કીધું પગે લાગુ તો પગે લાગુ લો. છેડતી કેવી રીતે કરી દે? મિત્રો આજના માટે બસ એટલું જ રાખીએ. આવી અપડેટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.